તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે 7 જાન્યુઆરી કેજરીવાલ સાહેબ આવવાના હતા, પરંતુ નહીં આવી શકે એવા પણ ઘણા બધા સમાચાર આવ્યા હતા। અને ફાઇનલી મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગઈકાલે મિત્રો કેજરીવાલ સાહેબ ડેડિયાપાડામાં આવવાના છે। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સેતુભાઈ વસાવા જેલમાં છે, પરંતુ મિત્રો તેની પત્ની ભાઈ વર્ષા વસાવા સાથે મિત્રો મુલાકાત કરવાના છે ભાઈ કેજરીવાલ સાહેબ। અને મિત્રો વર્ષા વસાવા તેને ઘણા બધા પ્રશ્નો પણ પૂછવાની છે કે મિત્રો ખોટે ખોટા ભાજપના નેતાઓએ ફસાવીને ભાઈ મારા પતિને મિત્રો સેતુભાઈ વસાવા છે તેને મિત્રો જેલમાં નાખી દીધા છે। આના વિશે પણ અંગે ચર્ચા કરવાના છે। તો ગઈકાલે મિત્રો સ્વાગત પણ ઘણું બધું મોટું થવાનું છે કેજરીવાલ સાહેબ। તો મિત્રો ફાઇનલી ભાઈ કેજરીવાલ પણ સાહેબ આવવાના છે ને મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતુભાઈના વસાવાના પત્ની ભાઈ વર્ષા વસાવા પણ હાલના ટાઈમમાં બહાર છે, પણ ઘણા બધા આંદોલન કરી રહ્યા છે ને ઘરે ઘરે જઈને મિત્રો ઘણું બધું કહી રહ્યા છે આદિવાસી સમાજ લોકો એક થાવ તો જ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો એમ કીધું સેતુભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। ઘણા બધા લોકો ફસાવવાની કોશિશ પણ કરે છે પણ પરંતુ એવું નથી ભાઈ। અને ફાઇનલી ભાઈ 7 જાન્યુઆરીએ ભાઈ કેજરીવાલ સાહેબ આવવાના છે ને ભાઈ આવવાના જ છે। ગઈકાલે મિત્રો વાત કરી તો ભાઈ એના ઉપર એમ કીધું ખોટો કેસ પણ નાખવામાં આવ્યો હતો અને ઘણા બધા ન્યૂઝ એવા પણ મળી રહ્યા હતા કે ભાઈ જેલમાં ગયા, પરંતુ ભાઈ કેજરીવાલ સાહેબ જેલમાં ગયા નથી, તે બહાર જ છે। તો આ વિડીયોમાં હતી આટલી જ માહિતી, તમારા આના વિશે શું કેવું છે એ પણ મને કમેન્ટ કરીને જણાવી દેજો। અને 7 તારીખે ભાઈ ત્યાં આવવાના છે। તો ફરીવાર એક નવો વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।